ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. હું તમે મસ્ત રાઉન્ડ વગેરે અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. યાર હાર્દિક હાર્દિક અહીં તો મગર આવી ગયું છે ભાઈ. પછી અત્યારે ને ભાઈ અમારે છે ને સવાર તો નહીં વિડીયો પણ રાત છે ભાઈ, એટલે બધું મતલબ દાળ બાળ ઉકળવાનું કામકાજ ચાલુ છે. જોઈએ તો શાક છે ને ભાઈ કોક આવે છે ભાઈ, કંઈક મતલબમાં તો શાક સારું આવે છે. અત્યારે છે ને ભાઈ શાક આવે પાછું વિશ્વમાં બીજા દાળ છે ને એ દાળમાં શાક નહીં આવતું છે ભાઈ. તી અને આવ્યો ભાઈ કાંઈક આવ્યું કાટી હા છે ને ફેમિલી કાઢી ગઈ છે તો આવી કંઈક આવે છે ભાઈ. એવું દિવસે મતલબ ફેમિલી તો તમને શાક વાક બતાડો આવી જશે ભાઈ. પાપલેટ ભાઈ મતલબ શાક આવે છે, પાપલેટ આવી ગઈ છે, એવું બધું છે. તો બિનારો તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઉં તમને છે ને ભાઈ અલગ અલગ મચ્છી હું બતાડી મતલબમાં. અને આ છે ને ભાઈ હગલો આવ્યો છે દાળમાં, આવ્યો તેવો જીવતો હતો અત્યારે ભાઈ મરી ગયો છે મતલબમાં. બીજું બધું શાક તો છે તમને બતાવ્યું તો આ વખત છે આવડો મોટો હા ભાઈ એન પર સુરમાં છે કેવી લાગે દાળ છે ને ભાઈ દાળની વાવથી પણ આવી ગઈ છે. થોડાક દાળ રાહશે ખાલી આગળમાં બહુ કંઈ આવતું નથી. હા વાસણ પાણી છે એટલે તો કંઈ બહુ કંઈ શાક આવતું નહીં ભાઈ. ઢગલા ફીસ કવડી મોટી ને ભાઈ, બહુ મોટો છે એ તમને ભાઈ બતાવ્યું. વાવટી એને આવી ગઈ છે, વાવટી લઈ લીધી છે આવી રીતે કાંઈ અહીં ભાઈ બાંધી દેવાની વાવટી. દાળ પણ છે ભાઈ, જરા બે પારા દેખાય છે ઓલા પણ. While rivers whisper truth as they flow down. તો ફેમિલી આવો કંઈક છે ભાઈ, આપણે ઉપર લઈ લીધો છે અને દાળ પણ ઉપડી જશે ને અમે પાસે ને ફેમિલી ભાગ્યા છે. તમને થોડો ગગડા ઠમડાવતો હોય છે ભાઈ. તો છે તો આ ગવડો મોટો છે ભાઈ, બહુ ભાઈ નાનો બહુ ભાઈ મોટો નથી પણ તો ફેમિલી આ ને મોટો છે ભાઈ 6-7 કિલોવાળો એવો, બાકી નાનો નથી જોઈએ ભાઈ. અને ટીલા ને ભાઈ કાળા ટીલા આવે અને એ પણ વીએ ગયેલા છે ભાઈ. જો અહીંયા એક એમાં કાળા ટીલા આવે અને કાલા લો ભાઈ તમે એને ડેન્જર ભાઈ બહુ મોટા છે. તો બધું માથું છે, ખાવાનો થાય તો ખાઈ લાવો છો ભાઈ આમ કાપે. પછી પાપલેટ છે ભાઈ, જોઈએ સુરમાઈ છે, સુરમાઈ પણ જો આવી હોય કંઈક છે નાની આવડી સુરમાઈ છે. તો સુરમાઈ જો ભાઈ આવડી લાગે મતલબ આવડી તો હે ને ખાલી આ નાની સુરમાઈ છે ને આવડી તો ખાલી પૂંછડી છે ભાઈ. જોઈએ એવું બધું છે મતલબ સુરમાઈ ભાઈ નાખી દઈએ તમને ઓલે બાજુ શાક ભાઈ બધું બતાડી દઉં તો ભાઈ આ હે ને મતલબમાં બધે મકરા છે ભાઈ. અને જોઈએ શાક તો ભાઈ ઘણું બધું કાઢવાનું પણ બાકી છે, સુરમાઈ અને એવું બધું. અને ઘણું બધું મતલબમાં શાક આવી ગયું છે પણ આમ ના લાટાયું પણ આમ અલગ અલગ તો હોય નવીનમાં. તો સુરમાઈ પછી આ તો ફેમિલી હાવ નાનો તો પહેલું છે ભાઈ. જો હાવ નાનો તો પહેલું અહીં તો ભાઈ તમે બિનારે તો તમને બતાવીએ શાક પેલા હું એટલું શાક કાઢી નાખું. તો તમને ઘડાટ કેવા હમણાં તો હોય નહીં તો મને કાંઈ ખબર નથી પણ મેં અત્યારે માયક ને ગોઠવેલું મારા વાળા. અને આ એક સુરમાઈ, પછી પાપલેટું, પછી આ સુરમાઈના બસા આવે પાછા, પછી આ પાયલવાના બસા, સુરમાઈ એવું બધું મતલબમાં શાક છે ભાઈ. સુરમાઈ આપણે અહીં મૂકી દઈએ તો એક બે ફોટા પાડી લઈએ ભાઈ સુરમાઈને. અને અહીંયા પણ છે ભાઈ સુરમાઈ જોઈએ. વાહ હાલો ફેમિલી આપણે છે કે સુરમાઈને બધું ભરતા જઈએ ભાઈ. મગરા છે ભાઈ, મગરાને આમ જવા જેવું મગરા તો ઓલા પણ ઘણા છે પાપલેટા છે ભાઈ. અને શેળવું પણ છે ભાઈ, જોઈએ આ શેળવું શાક તો ભાઈ ઘણું આવ્યું છે. બોલો અને ઓહો કાંટો ભાઈ વાગી ગયો છે આ સુરમાઈનો શાક ભાઈ એટલે લેતું આવ્યું ને પણ બધું ઇમોર્ટલ માલ આવ્યો ભાઈ બધું મતલબમાં સારું મસ્તીનું જોઈ લો. વાહ એ ફેમિલી આમાં બાંગડી ગોતું સૌ બાંગડી જડતી નથી અહીંયા તો ફેમિલી આ છે ભાઈ બાંગડી, ભલપારી બાંગડી. ખાવામાં ભાઈ એક નંબર થાય શાક આનું મસ્ત બને. જોઈએ તો આ બાંગડી હાલો ભાઈ બધું ભરવા મળીએ હવે હું બધું જવા દઉં. સોલીમાં સુરમાં એવું બધું જવા
ભેગું જ ભરી લેવાનું હોય ને કામ એમ છે ભાઈ. બધું જવા દઈએ, ભરવા મળીએ આપણે. બેળો બેળો બધું તો આવી રીતે કંઈક શાક કરવાનું હોય ને પણ તમારે એ સારું છે. ભાવ બધું બતાડતો જાય ફેમિલી. નાખો ભાઈ, જવા દે જવા દે. હા ભાઈ જો પકડા મતલબ હે ને પકડાતી પણ નથી ફેમિલી. આ શોમાં અહીંયા આને કહેવાય ભાઈ ભગો. ભગો કહેવાય, પાટું કહેવાય. જો આમથી ભાઈ આને ખાવા થાય. આ કાટી પણ જોવા મળી છે હો ભાઈ. અને બીજી બાંગડી ધરી ભાઈ અહીંયા કેવી મસ્તી નહીં હા. મતલબ 2 બાંગડીઓ શું છે ભાઈ. બાંગડા પીસતા આવે છે બાંગડાથી. જો વાહ વાહ. પાપલેટો પણ ફેમિલી હાટું પડી જાય છે ભાઈ. શાક તો ભલે ફેમિલી ભાઈ તમને બતાવી ફેમિલી થાય ને ભાઈ. મતલબ હવે સવાર પડી ગયું છે મસ્ત મજાનું. ગુડ મોર્નિંગ થઈ ગયો. તારે થઈ ગયું બોલો નગર થઈ ગયેલું તો સવારે પછી ઝાડ બાળ ઉપાડી પાલનગર પર વી આવ્યા. અને જમવાનું જો ભાઈ રેસીપી મતલબમાં બધું બનવાનું ચાલુ થઈ ગયું છે. ઓહો હો 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 હો. હા એમ છે ભાઈ. કેટલો ગેસ વી ગયો છે ને આમાં શું છે ખબર છે? બાંગડા ફિશ, સુરમાઈ ફિશ એવું બધું છે. મતલબ આ છે ને આ બાંગડી કહેવાય. આપણી જે સવાર પકડી છે ને એ છે એનું મતલબ રેસીપી છે ભાઈ. નાખી દીધું તેલ. તળીને બનાવે છે ને? અરે વગાર. અરે વાહ વાહ વાહ. અત્યારે થોડા કઈ મસાલા આવશે, કઈ પૂદડા આવશે, એ કઈ ઉપાધિ. હા વો. અને ભાઈ જો એટલી ડુંગળીમાં મતલબ મોળ નાખી છે કઈ છે ડુંગળી. હા ડુંગળી ખાવાનું પાડી દેવાનું ઓછું નથી. હવે તડકાના ફૂલ મગજ ગરમ થઈ જાય. અને ફેમિલી તડકો ભાવ ઘણો છે હો. વધારે મોલ નાખી. 2 ડુંગળી તમે કીધું 2 ડુંગળી મોળ નાખી. ડુંગળી મોટી સાઈઝની હોય ને. એક મજૂર ફેમિલી ઓલા પણ છે હો ભાઈ. જો ઓહ કેટલો યુઝ છે આપણે પાસે લાગી જો ભાઈ. 1 2 જણા દેખાય છે પણ એમાં છે 3 જો ખાગી નાખે છે ભાઈ સામજી ભાઈ જોઈએ તો. અને ભાઈ આમાં નાખશે આપણે મરઘાનું નાખો. કઈ ચડાવી નાખ્યો. હાલો ભાઈ નાખવાનું છે હળદર. ફોન જો ભાવ લગાડ્યો છે ભાઈ જોઈએ. મતલબ વાત નહીં થી ભાઈ હળદર નાખી દીધી. પકાવી પડશે ને હળદરે બોલી જાય ભાઈ. ચમચો અહીં ને અંદર આમ કેમ કર્યું? કામ છે. બાબા આમ કેમ કર્યું હે? ફોન આવી ગયો એટલે કા તો એટલે ભાઈ છે ને મતલબ હવે નાખવાનું છે મરચું. તેલ એ ભાવ ગરમ થાય છે ભાઈ જોઈએ પાકે છે. વગર 1 નંબર બની છે આ. નાખો મરચું નાખો. ધાણા જીરું લાવવું હે પપ્પા આજ આપણે? યસ. ધાણા જીરું ખાઈ તો. અને બાબા એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કેદુની કોમેન્ટ આવે કે મરચું બીજું વાપરો ક્યાંથી વાપરો અને કલરમાં કેમ ભાઈ શાક પકડે એમ. એટલે બધું ઠીક છે ભાઈ. કેવું મસ્ત રેવા મરચું લાલ પટો રેવા આવે ને એ તીખું નહીં ભાઈ મોળું. પણ અત્યારે એનો ભાવ બહુ છે હો પાછો. હા અત્યારે તો એ ભાઈ વેચવાય ને લાવે. એ કોલેરા વાળા વેચી એવા લાવે છે. પણ એ મરચું સુંદરનગર પાસે કંઈક મળી જાય. એટલે જ્યાં આવ્યું એ હતરાજી બોલા પડે. હતરા ને હતરા સસરા ભાઈ આવ્યું છે વાઘના ઘર. અને ઘણા બધા ભાઈઓનું કોમેન્ટ આવેલી હતી કે અહીંયા ફરવા આવો સુંદરનગર ફરવા આવો પછી રાજકોટ ફરવા આવો. તો ત્યાં ગયા કેમ નહીં ફરવા? તમારે કંઈક કામ હોય તો જ ફરવા જઈને બહાર નો ફરવાનું તો બાનું હોય પણ અમે મારા કામે જ આવે. તારે ફોન આવ્યો હારે તો ખબર પડે. તારે લઈ જાવો છે. હા પાણી નાખી દીધું. વસ્તુભાઈ શાક ભાઈ આ તો લાગી જવાનું છે અમને. ધંધો ઓલા કરી ખાવા ધંધો કરી સારું સારું ખવાય. સારું અર્થ ખાવાનું ખાધું પીધું હારે આવશે. હા બાંગડા સોરવાનું કોઈ મિક્સ મતલબમાં શાક રેસીપી થોડું વાહ વાહ
શાકમાં ભાઈ પાણી નખાઈ ગયું છે, પછી શાક બાક સડી જાય, લાટ ન નાખવાનું. પછી તમને બતાવી દેવાનું આ શાકમાં છે ને ભાઈ પાણી લાડ નાખવાનું ન હોય. અને આવી રીતનો છે ને ભાઈ કંઈક નજારો છે. થાળી પણ ઢાંકી દીધી છે ભાઈ, જોઈ શકો. મારું બાપ પાણી પીવે છે ભાઈ, બધું પણ વાણે છે એવો. ગાંઠિયા ખવડાવ્યો તોય સવારે 250 ગાંઠિયા ખાઈ. હા તોય ભાઈ એ હે કે બોલે છે એટલા ગાંઠિયા ખબર આવી તો એ બોલે છે. તો ફેમિલી હવે હે કે શાક સડી દે ભાઈ, તમને બતાવી પા. એ આંકડા હેઠા હારા આપણે નાના માણસ. બાકી આમાં કઈ પાવર ન કરવાનો. હા મૂઈસના મવડામાં તો પૈસા લેવાય તો મળે હો. હા આપણે લઈ મુજન વોલ સડાઈને જવાની લાવ દે એમ થોડું એને ખેંચીને મૂછ દેવી પડે ને એને દાબલીમાં હાંસવીને રાખો. પૈસા દીધે આપણે પછી મૂછ લઈ લેવાય. હા બોલા મને એવું હોય. પહેલાના ગઢિયા લેતા કામ હતા લેતા હો ભાઈ. એમ કે છે મદદ આ પડે એમ છે. શાક સડી દે બીજી બતાવી. વાલ બંધ કરી પછી જોઈ વાવ ઠરવા દેવું પછી અહીંયા કલર આવશે. હા હો ધવાડા બંધ થઈ જાય. વાવ હાલો ઉપાડો. કેવો મસ્તી ના